આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ આમ તો એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પહેલા તેમને જેટલી સીટો મળી હતી એના કરતાં વધારે મળશે, પણ ચૂંટણીના પરિણામો કંઈક અલગ આવ્યા. પણ હવે ફરી એક વખત આજ સુરતની અંદર આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે અને જન આંદોલન કરવાની વાત કરવામાં આવી છે. કયા નેતા જન આંદોલન કરશે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોયું કે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા પાલ સાકરિયાની હાર થઈ એ બાદ તેમના દ્વારા ઘણા બધા નિવેદનો પણ આપવામાં આવ્યા હતા, પણ હવે આજ પાલ સાકરિયા જન આંદોલન કરવાના છે. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો અત્યારે હાલ પુણા વિસ્તારમાં જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરશો તો જન આંદોલન થશે એવી વાત આમ આદમી પાર્ટીના નેતા પાલ સાકરિયાએ કરી છે. લોકોને પૂરતી વીજળી નથી આપી શકતા, હવે સ્માર્ટ મીટરના નામે ખિસ્સા ખાલી કરવાની તૈયારી કરાવવામાં આવી રહી છે એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે. સ્માર્ટ મીટરના નામે ભાજપના મળતિયાઓ અને કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પુણા વિસ્તારમાં જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો ડીજીવીસીએલનો ઘેરાવ કરવામાં આવશે એવી ચીમકી પાલ સાકરિયા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. એટલે ફરી એક વખત ગુજરાતની અંદર આ જ સ્માર્ટ મીટરનો મુદ્દો છે તે ચર્ચામાં આવ્યો છે અને હવે સુરતના પુણા વિસ્તારમાં જો આવું કરવામાં આવશે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીના જે પાલ સાકરિયા છે તે ડીજીવીસીએલનો ઘેરાવ કરશે એવા પણ ક્યાંક તેમના દ્વારા ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. વધુમાં આ વિષયને લઈને પાલ સાકરિયાએ શું કહ્યું સૌ પ્રથમ તો તે સાંભળીએ. જય શ્રી કૃષ્ણ, હું પાયલ સાકરિયા. છેલ્લા 3-4 દિવસથી ડીજીવીસીએલ દ્વારા પુણા વિસ્તારની અલગ અલગ સોસાયટીના પ્રમુખોને નોટિસો આપવામાં આવી રહી છે કે સ્માર્ટ મીટરો તમારી સોસાયટીમાં કમ્પલસરી લગાવવામાં આવશે. હું ડીજીવીસીએલ એવું કહેવા માંગુ છું કે પુણા વિસ્તારની અંદર હું કોર્પોરેટર હતી ત્યારે સતત અમે પત્રો લખેલા છે કે સબસ્ટેશનો તમે રસ્તા વચ્ચે જે છે ને ખસેડવામાં આવે અને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે અથવા એની કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવે. ડીજીવીસીએલ દ્વારા રસ્તા વચ્ચેના સબસ્ટેશનો ખસેડાતા નથી, ડીજીવીસીએલ દ્વારા થાંભલાઓ ખસેડાતા નથી, પૂરો પાવર આપી શકાતો નથી, અઠવાડિયામાં કાપ હોય છે, મહિનામાં 4 વખત કાપ આપવામાં આવે, પૂરી વીજળી પ્રોવાઈડ કરી શકાતી નથી. પણ લોકોના ખીચા કઈ રીતના ખાલી કરવા, સ્માર્ટ રીતે ખાલી કરવા એના માટેની યોજનાઓ, નવા સ્માર્ટ મીટરો લાવીને કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે, ભાજપના મળતિયાના ફાયદા માટે તમે સ્માર્ટ મીટર લગાવવાનું જે ગતકડું લાવ્યા છો એમાં અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ. જો મનમાં કોઈને એવો વેમ હોય કે પુણા વિસ્તારની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, કોર્પોરેટરો હારી ગયા છે, હવે પુણા વિસ્તાર માટે અવાજ ઉઠાવવાવાળું કોઈ નથી, તો એવો મનમાંથી વેમ કાઢી નાખશો. જીતેલા લોકો ભલે અવાજ નહીં ઉઠાવે, જીતેલા લોકો ભલે લોકો વચ્ચે નહીં રહે, પણ અમે લોકોની વચ્ચે હતા, છીએ અને હંમેશા રહીશું. લોકોનો અવાજ હંમેશા ઉઠાવશું, લોકોની સાથે એમની મજબૂત દિવાલ બનીને ઉભા રહીશું. મારા વિસ્તાર એટલે કે પુણા વિસ્તારની અંદર ક્યાંય પણ ભાજપને સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમારી આ એજન્સી કે તમારા મળતિયાઓને ફાયદા કરાવવા માટે સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ જોર જબરદસ્તી કરવામાં ના આવે. જો જબરદસ્તી કરીને સ્માર્ટ મીટર લગાવવા માટે ડીજીવીસીએલના કર્મચારીઓ આવશે તો લોકોને સાથે રાખીને જન આંદોલન કરીશું, ડીજીવીસીએલનો ઘેરાવો પણ કરીશું, પણ એમની જે આ યોજના છે લોકોને લૂંટવાની, એ યોજનાની અંદર અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ. તમે સિસ્ટમને સ્માર્ટ કરો, તમારી આખી જે સિસ્ટમ જે ચાલી રહી છે કરપ્ટ સિસ્ટમ, એ સિસ્ટમને પહેલા સ્માર્ટ કરો, એ સિસ્ટમ બદલો. લોકોના ખીચા ખાલી કરવાનું મહેરબાની કરીને હવે બંધ કરો. આ મોંઘવારીની સામે લોકો માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, એવામાં તમે સ્માર્ટ મીટર લાવીને તમે લોકોના જે ખીચા ખાલી કરવા માટેના આયોજનો કરો છો એ બંધ કરી દો. અમે ભલે હારી ગયા હોઈએ પણ લોકોનો અવાજ પહેલા ઉઠાવતા હતા એવી જ રીતના હજી પણ મજબૂતાઈથી અવાજ ઉઠાવીશું. હજી એક વખત કહું છું, જબરદસ્તી મારા મત વિસ્તારની અંદર ક્યાંય પણ સ્માર્ટ મીટર લગાવવા માટે આવવું નહીં. જો જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવા આવશો તો જન આંદોલન લોકોને સાથે રાખીને કરીશું. જય હિન્દ. જે રીતે અહીંયા પાલ સાકરિયાનું કહેવું છે કે અમે લોકો ચૂંટણી ભલે હારી ગયા છીએ પણ લોકોનો અવાજ ઉઠાવવાનું બંધ નહીં કરીએ. એક તરફ સુરતનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે. આપણે જોયું હતું કે ચૂંટણીની પહેલા પણ CR પાટીલે ચેલેન્જ આપી હતી, મનોજ સોરઠિયાએ સુરત માટે ચેલેન્જ સ્વીકારી પણ હતી, પણ અંતે આ સમગ્ર મામલે જે પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીની 27 જેટલી બેઠકો હતી તે હવે 4 થઈ ગઈ છે. પણ ફરી એક વખત આજ સુરતની અંદર આમ આદમી પાર્ટી છે તે એક્ટિવ થઈ છે અને કહી દેવામાં આવ્યું છે કે જો કદાચ પ્રજાલક્ષી કામો ન કરવામાં આવ્યા, પ્રજાની સામે પડવામાં આવી સરકાર દ્વારા, તો હવે જન આંદોલનો કરવામાં આવશે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.